નમસ્કાર મિત્રો, આજનો મારો યુટ્યુબનો પહેલો વિડીયો છે અને હું જઈ રહી છું શરૂઆત કરવા આપણા ગુજરાતના ઇતિહાસ એટલે કે ગુજરાતના ઇતિહાસ વિશે જે અગાઉની પરીક્ષામાં પ્રશ્નો પૂછાયા હતા તેના થોડાક એવા પ્રશ્નો હું આજે લઈને આવી ગઈ છું. તો ચાલો શરૂ કરીએ. આપણે પહેલો પ્રશ્ન છે આપણો, ગુજરાતમાં ઐતિહાસિક યુગની શરૂઆત કોના શાસનથી ગણવામાં આવી છે? તો એનો જવાબ આવશે મૌર્ય શાસન. બરાબર. અને બીજો પ્રશ્ન છે, અશોકના શિલાલેખોની બ્રહ્મલિપિ કયા વિદ્યાને ઉકેલી? તો એના જવાબ શું આવશે? પ્રિન્સેપ શોધી હતી. ત્રીજો સવાલ છે આપણો, પાકી ઈંટોનો બનેલો કૂવો કયા પ્રાચીન સંસ્કૃતિના કેન્દ્રમાંથી મળી આવ્યો છે? તો એના જવાબમાં આવશે લોથલ. ત્રીજો આપણો થઈ ગયો. હવે ચોથો પ્રશ્ન છે આપણો, રંગપુરમાં માટીના ચળકતા લાલ વાટકા ઉપર કોની આકૃતિ દોરેલી છે? તો તેના જવાબમાં આવશે હાથીની આકૃતિ દોરેલી છે. બરાબર છે. પાંચમો પ્રશ્ન છે, ગિરનારની તળેટીમાં કયું પ્રાચીન સરોવર હતું? તો એનો જવાબ હશે સુદર્શન સરોવર. બરાબર મિત્રો. છઠ્ઠો આપણો સવાલ છે, જામ રાવળે વસાવેલ ઐતિહાસિક શહેર જામનગરનું સ્થાપના વર્ષ કયું છે? તો એનો જવાબમાં આવશે ઈસવીસન 1540. બરાબર મિત્રો. હવે સાતમો પ્રશ્ન છે, કયા વર્ષ બાદ સૌરાષ્ટ્રને મુંબઈ રાજ્ય સાથે ભેળવી દેવામાં આવ્યું હતું? તો સાતમા નંબરનો જવાબ કયો આવશે આપણો? 1956. આઠમા નંબરના સવાલ આપણે જોઈએ, ભારતની પાર્લામેન્ટ કયા દિવસે મુંબઈ અને વિદર્ભ રાજ્યોની ભાષાકીય ધોરણે પુનઃરચના કરી સ્ટેટ ઓફ બોમ્બેની સ્થાપના કરી? તો એના જવાબમાં છે 1 નવેમ્બર 1950. નવમા નંબરના સવાલ છે આપણો, લોથલની સંસ્કૃતિનો નાશ કયા કારણોસર થયો હતો? તો એનો જવાબમાં આવશે પાણીના પૂર. મિત્રો, પાણીના પૂરથી તેનો નાશ થયો હતો. 10મા નંબરે છે, મીઠાના ભારે કરવેરાના કાયદા સામે ગાંધીજીએ આદરેલી દાંડીકૂચ કયા દિવસે દાંડી પહોંચી હતી? તો એના જવાબમાં આવશે 5મી એપ્રિલ. ઠીક છે બાળકો. જો મારો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો અને તમારા મિત્રોને શેર જરૂર કરજો. મારા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ઠીક છે મિત્રો. તો મળીએ નવા વિડીયોમાં. જો તમને આવા જ નવા વિડીયોની જરૂર હોય અને તમે